નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાની અસર ભારતીય બજારમાં ટૂંક જ સમયમાં જોવા મળી શકે છે। ઓઇલ સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે જો લાંબા સમય સુધી સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની કિંમત નીચી રહેશે તો ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચાર કરી શકે છે। તો ઉલ્લેખનીય છે કે સરકાર ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારવાને રશિયા જેવા સસ્તું ક્રૂડ વેચતા દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો પ્રયાસ વધારી રહી છે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લગભગ 2 વર્ષ પછી કંપનીઓ દ્વારા કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે દેશના લોકો માટે મોટી રાહત હશે। તો છેલ્લે એપ્રિલ 2022ના તેલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈને કહ્યું કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલની કિંમત નીચી રહે છે તો ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચાર કરી શકે છે। છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ 3 વર્ષના સૌથી નીચલા સ્તરે આવ્યા છે, જેને કારણે ઓઇલ કંપનીઓના નફામાં વધારો થયો છે। ભાવ ઘટવાથી નીચા દરે પેટ્રોલ અને ડીઝલના સપ્લાયનો માર્ગ મોકળો થઈ રહ્યો છે।